જય લગ્ની મિત્રો, શ્રી રામદેવ રામા પીર લીલા ચરિત્ર સંપૂર્ણ ઇતિહાસ આપણે પહોંચીએ છીએ અને તમને જણાવીએ. આપણે આવ્યા છીએ અજમલજીને ખેડૂતોથી મળવું. પૂર્વની તરફ ઉષા લલીમાં લઈને મુસ્કાન વિખરી રહી છે. રાજા અજમલજી તડકેથી ઉઠીને પોતાના અશ્વ પર સવાર થઈને કૃષિ ભૂમિ પર અવલોકન કરવા નીકળી ગયા. અજમલજી મહારાજ પોતાના રાજ્યની બહાર ઘોડા સવાર લઈને નીકળી ગયા ફરવા માટે. બધી કૃષિ ભૂમિ જોઈને પસંદ થઈને રાજા પૂર્ણ રાજભવનની તરફ ચાલવા જઈ રહ્યા છે. રસ્તામાં બેઉને મિલન થયું. ત્યાં અજબ ઘટના ઘટિત થઈ. ઓની જ્યારે જેવું કરવાની ઈચ્છા ત્યારે એવો યોગ બનાવી દે છે, કોઈક બહારનું નિમિત્ત બની જાય છે. તેવી ઘડીને કોઈ પણ ટાળી શકતું નથી. જ્ઞાની જ્ઞાનથી સહન કરી લે છે, અજ્ઞાની બકવાસ કરે છે. અજમલ રાજા ખેડૂતોને મળે છે. રાજાની સામે આવતા જોઈને બધા ખેડૂતો ઊભા રહી ગયા કે રાજા અજમલજી પાસે આવે છે. ત્યારે બધા ખેડૂતોએ ઘણી ખમ્મા કહીને પ્રણામ કર્યા અજમલજી મહારાજ. પછી માથું નમાવીને ઊભા રહી ગયા. આંખોમાં ઉદાસી જોઈને રાજાને કારણે જાણવાની જિજ્ઞાસા થઈ અને ખેડૂતોને કહેવા લાગ્યા. શું કીધું? અજમલજી મહારાજ કહે છે, સાંભળજો મિત્રો. હું જોઈને આવું છું, બધા ક્ષેત્રમાં જ આ જ વખતે ઘણો જ વરસાદ થયો છે. રામજી મહારાજ એમ કહે છે કે ઘણો બધો વરસાદ થયો છે. જાઓ, ઇન્દ્રોને પ્રસન્ન થયા છે. અનુકૂળ સમયે ગાતા ગાતા જાઓ ને વાવણી કરો. તમારી વાવણી સારી થશે. તમે આમ ઉદાસ થઈને બધા ખેડૂતો આંખો મૂંઝવીને ઊભા ના રહો, બેસા ના રહો. કોઈક માથું ઊંચું કરીને કહ્યું કે રાજાથી બધા ભયભીત છે. ત્યારે અજમલજીએ કહ્યું, તમે નિર્ભય થઈને મને કહો, ગભરાવો નહીં. હાથ જોડી માથું નમાવીને ધરતીને જોતા બધા જ ખેડૂતો ઊભા રહ્યા છે. પછી રાજા એ કહ્યું, સમય જઈ રહ્યો છે જે ફરીથી નથી આવતો. ભાઈ, શું દુખે છે? કારણ તો બતાવો મને. અજમલજી મહારાજ એમ કહે છે કે તમે વાવણી કેમ નથી કરતા? મને જોઈને તમે કેમ અટકી જાઓ છો? તો તમે મને જે પ્રશ્ન તમારો હોય મને તમે પ્રશ્ન કહો. ગણેશજીનું નામ લઈને તમે વાવણીનો પ્રારંભ કરો. અજમલજી મહારાજ એમ કહે છે ખેડૂતોને. રાજાએ કહ્યું, સમય કદી ધનથી નથી મળતો. સમય અણમોલ છે. આનું મૂલ્ય સમજો. તે ખોવાથી ફરી નહીં મળે. તમારું ઉગાડેલું બધા ખાય છે. સાચા અન્નદાતા તો ભાઈ તમે જ લોકો જ છો. જાણો, વાવણી જલ્દી શરૂ કરો. અજમલજી મહારાજે એમ કીધું કે ભાઈ તમે અન્નના દાતા છો. તમારું અન્ન વાવેલું આખી જગત દુનિયા ખાય છે અને તમે વાવણી શરૂ કરો. નકો આપણા ધરામાં, આપણા રાજસ્થાનમાં અન્નનો ઘટાડો થશે. જાઓ ખેડૂતો, તમે ગણેશજીનું નામ લઈને, ગણપતિ ભગવાનનું નામ લઈને ગણપતિની વાવણી કરો. વાવણી સારી થશે. મહારાજના હુકમના ખેડૂતો પર કોઈ અસર થઈ નહીં. માથું નમાવીને ઊભા રહ્યા. રાજા અજમલજીએ કાંઈ જ સમજમાં ના આવ્યું. રાજા ઘોડા પરથી ઉતરીને ખેડૂતોની પાસે આવ્યા. એક પછી એક બધાનું મોં જોયું એવું લાગી રહ્યું હતું જાણે ખેડૂતોનું બધું લૂંટાઈ ગયું છે. જ્યારે તેવર શિરોમણી મહારાજને એવું લાગ્યું કે આ લોકો મારાથી કંઈક છુપાવી રહ્યા છે. અજમલજી મહારાજને એવું લાગ્યું કે આ ખેડૂતો મારાથી કંઈક છુપાવે છે. લાવો એમને જઈને હું પૂછું કે તમે મારાથી શું છુપાવો છો, મને તમે કહો. અજમલજી મહારાજ કહે છે, તમારા લોકોના મનમાં જે પણ વાત છે મને નિર્ભય થઈને તમે કહી દો. તમને બધું માફ છે. જે પણ કારણ છે તે કહો મને. હું તમારાથી કારણ જાણ્યા વગર હવે ગઢમાં નહીં જાઉં. તમારું કારણ જાણ્યા વગર હું અહીંથી જવાનો નથી. પોકરણ
પતિએ આ વાત કહી તો એક વૃદ્ધ ખેડૂત આગળ આવ્યો. તે ઘણી દીન દશામાં ઘણી ખમા કહીને નમન કરતો બોલ્યો. હવે ખેડૂત બોલે છે. બતાવતા તેની આંખો ભરાઈ આવી. તે રહીને વિધાતાએ દોષ લગાડતા બોલ્યો, મહારાજ, જે કારણથી છોકરાઓ ચાલતા રોકાઈ ગયા છે, કોઈ પણ પ્રયત્નથી તે કારણ બતાવવાનો માટે મારા મોંમાંથી એક પણ શબ્દ નીકળી નથી રહ્યો. હું કેવી રીતે મહારાજ, વિધાતાની અજબ લીલા છે. કોઈક ક્યાંક તરસી રહ્યું છે અને કોઈકને વિના માગે દઈ રહ્યું છે. થવાનું તો તે જ છે જે વિધાતા ઈચ્છે છે. મહારાજ, હવે કાલથી જ વાવણી કરીશું. પૂર્ણ રોતા તે ખેડૂત બોલ્યા, મહારાજ, મારાથી કહેવાતું નથી. થોડો રોકાઈને પછી બોલ્યો. અજમલજી મહારાજને ખેડૂત એમ કહે છે કે મહારાજ, મારાથી કહેવાતું નહોતું એટલે હું તમને રહી બોલ્યો. જે થવાનું છે તે પ્રભુની મરજીથી થશે. જે થવાનું છે તે થશે. હરિનું નામ તું લેજે. જે થવાનું છે હરિની મરજીથી થશે. ભાઈ, તમારું મારું કંઈ થશે નહીં. માણસ જ્યારે હું કરું કરનારો છે ઓર કોઈ. આદરા તારા અધ વચ્ચે રહે, મારો હરિ કરે સો હોય. ખેડૂત, મહારાજ, વિધાતાના ઘેર ન્યાયથી વિના ઈચ્છે વધારીને દઈ રહ્યો છે. લાગે છે વિધાતાની અક્કલ હવે કામ કરવાનું બંધ કરી દીધું છે. અક્કલ હવે ઉલટું કરવા લાગી છે અને જેને જે વસ્તુની જરૂર છે એને ત્યાં એનો અભાવ રાખે છે અને વિના ઈચ્છે છે અપાર આપે જાય છે. લાગે છે હવે વિધાતા કરડી થઈ ગઈ છે. અમારા ભાગ્ય સારા છે. તમારા જેવા અમને રાજા મળ્યા. તમે અમારા જેવા ગરીબો સદાય સહાયતા કરો છો. કરોડોમાં કોઈ તમારા જેવો રાજા હશે જે પ્રજાને ખેડૂતો પોતાના પરિવારની જેમ રાખે છે, માનતા હોય છે. દુખિયાના સંભાળ કરનાર ગૌ બ્રાહ્મણને રક્ષા હેતુ સદાય આગળ રહેનારા બાળકને જેમ પિતાને સહારો હોય છે, એવા પ્રકારે અમને તમારો આધાર છે. ભાટી અરજી કહે છે, એ જોધપુર નરેશ, તેણે ખેડૂત પણ અજમલજીને કહ્યું છે. ખેડૂત, દરેક જન્મે તમે અમારા રાજા બનો અને અમે બધા તમારી શરણમાં રહીએ. મહારાજ, અન્નદાતા તમે જ છો. તમારા ગુણોનું શું વર્ણન કરું? મહારાજ, તમે તો પૂર્ણ જ્ઞાની છો. નિર્બળના સહાય, એક વીર ગુણી, મરુક્ષેત્રમાં લોક વ્યવહારને સમજવાવાળા તમે સ્વયં જાણો છો. ભાગ્યમાં લખેલા યોગ કદી ટળી શકતા નથી. આ વાત તમે સ્વયં જાણો છો. મહારાજ, તમારી પાસે આવી વાત કરી સૂરજને દીપક બતાડવો છે. થોડી વાર ચૂપ રહીને પછી બોલ્યા, દીપક વિના મંદિર, ચંદ્ર વગરની રાત્રિ, વિના ફૂલોની વેલ શોભા થોડી આપે મારા ભાઈ. પણ ભગવાનની સામે કોનું જોર ચાલે છે? મહારાજ, અજમલજી મહારાજ બોલ્યા છે, તમને શું કહીએ, પણ થશે તો તેવું જ જે વિધાતા ઈચ્છે છે. આજ એક લોક પરંપરાના નાના સરખા કારણથી જ વાત અલગ એવી થઈ ગઈ તો પણ અમને કોઈ દુઃખ નથી. મારા કહેવામાં કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અજમલજી મહારાજ એમ કહે છે, મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તમને કહેવામાં તો મને માફ કરજો. અમારા તમે જ માતા પિતા છો. પૂર્વજોનો રિવાજ પણ પાડી લઈશું અને હવે કાલથી જ વાવણી કરીશું. જ્યારે ભગવાનની એવી જ રીતે ઈચ્છા છે તો તેણે કોણ ટાળે? બધું જ તે તેની આધીન છે. બધું પ્રભુ બધાના કરતા છે. એની આગળ બધા હારેલા છે. મહારાજ અજમલજી ઊભા રહીને વિચારતા રહ્યા. પછી ખેડૂતોને કહેવા લાગ્યા, અજમલજી મહારાજ ખેડૂતોને કહેવા લાગ્યા કે તમે હમણાં ઘણી વાત કહી પણ હું કાંઈ સમજી શક્યો નહીં. તમારી આ વાતને અર્થ શું છે? શું વિધિએ લખ્યું છે? અને હું હરિમાયા આવી અટપટી વાતને કરીને સરળ કહીને મને સમજાવો. ખેડૂતોએ વાત કરી પણ અજમલજી મહારાજ સમજ્યા નહીં. એ તો બધું જાણતા જ હોય, પણ આ તો ખેડૂતો સાથે
ખેડૂતોનો પરીક્ષા કરવી પડે ને. સીધું સટ બતાવવામાં તમારી ભલાઈ છે. શું સાચું કારણ? જરાક સીધું બોલો. ત્યારે ખેડૂત ગભરાયો અને કહેવા લાગ્યો, મહારાજ, અમારા પૂર્વજોનો એવો રિવાજ છે, કંઈ પણ શુભ કામ કરવા જઈએ તો સુકૂન જોઈને કરવું જોઈએ. જો સુકૂન ઠીક નથી તો પાછું આવી જવું જોઈએ. આ કારણથી મહારાજ આજે અમે ખેતર નહીં ખેડીએ. ખેડૂતો અજમલજી મહારાજને એવું કહેવા લાગ્યા કે કોઈ પણ કામ કરીએ તો સુકૂન જોઈને કરીએ, શકન જોઈને કરીએ. શકન સારા થાય તો વાવણી કરાય. અજમલજી ખેતી કરવા જતા હતા, વાવણી કરવા જતા હતા. અજમલજી મહારાજ સામે મળે છે ત્યારે ખેડૂતોને એવો સંશય થાય છે કે અજમલજી મહારાજ સામે મળ્યા છે, હવે આપણે અજમલજી મહારાજને કે સંતાન નહોતું એટલા માટે ખેડૂતો પાછા વળી જાય છે. આ પ્રકારે હરજી પાટી જે જોધપુર નરેશને આ કથા સંભળાવી અને ખેડૂતોને રાજા અજમલજીએ પછી કહ્યું, આ સુકૂનનો ભેદ શું છે? અજમલજી મહારાજે એમ કીધું કે આ સુકૂનનો ભેદ શું છે, મને તમે જણાવો. આના શકન ના લેવાય, આના શકન ના લેવાય, જરા વિગત કહો. અગ્નિ, યોગી, રાજા, પાણી, આમ જ કોઈ રીતની ઓળખ નથી હોતી. ખેડૂત પોતાનું સાંભળતું ફરીથી રાજા અજમલજીને સંભળાવીને ગભરાતા તે ખેડૂતને પૂર્વજોની ચાલતી આવી રહેલી સુકૂન ભેદને કહેવા લાગ્યો. ખેડૂત, હે અન્નદાતા, સંન્યાસી, લાકડી ભરેલું વાહન વિના સંતાન કે વિના પતિની મહિલા, લોટ ઉલટો, ઘડો ફૂલ હીન વ્યક્તિ, પછી માંગીને ખાનારો, ક્રોધી, ધોબી, કનકારી, શનિનો પૂજારી, એમના માટે કહેવાય છે. વિના વંશની તો કન્યા પણ ભલી કહેવાય છે. એવું અમારા પૂર્વજોએ બતાવ્યું છે. ખેડૂતો અજમલજી મહારાજને કહે છે, જેના પાછળ ગાદીપતિ ના હોય, અમારા પૂર્વજોએ કહ્યું એમનું મિલન અનુકૂળ નથી હોતું. મહારાજ, એમાં તમારો શું દોષ છે? હવે અમે કાલે જ ખેતર વાવીશું, પછી તમે જ આદેશ દેશો, અમે તેનું પાલન કરીશું. મહારાજ અજમલજીએ ખેડૂતોની આવી વાત સાંભળીને તે જ સમયે પોતાની જાતથી દુઃખી થઈ ગયા. રાજા દશરથની જેમ ચિંતામાં ડૂબી ગયા. શબ્દોનું એવું બાણ વાગ્યું કે રાજા આજુબાજુ જોતા ઘોડા પર બેસીને રાજભવન તરફ ચાલવા લાગ્યા. કહેવત છે, શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કે ન હાથ ઓ પાँव, એક શબ્દ કરે ઔષધિ और एक शब्द करेगा। શબ્દ સાહેબ કોઈ પણ વ્યક્તિને મારી નાખે અને કોઈ પણ શબ્દને સાહેબ જીવાડી નાખે. લોકો અત્યારે બોલવા માટે પૈસા આપે, લે ખાલી હું તને આટલા પૈસા આલું, ખાલી તારે આટલું બોલવાનું. એમ શબ્દની સાહેબ જે ચોટ લાગી જાય ને, હથિયારનો ઘા વાગેલો હોય ને તો રૂજાઈ જાય, પણ સાહેબ શબ્દોના ઘા વાગેલા હોય ને એ નથી રૂજાતા. ત્યારે અમારું જ મળવું જ અપસુકૂન છે. અજમલજી મહારાજ એમ કહે, જ્યારે અમારું જ મળવું અપસુકૂન છે, આનાથી મોટું બીજું કયું કલંક હોય વિના? સંતાને રાણી પર આવું શું વીતી રહ્યું હશે? આ વાત પર જો અમે ક્યારેક વિચાર જ નહીં કર્યો. સંતાન વિહીન કલંકથી જો આપઘાત કરી આ દેહનો ત્યાગ કરવો જ સારો છે. આવા વિચાર કરતા રાજાએ એ ગઢમાં પ્રવેશ કર્યો. સામે રાણી કળશ ભરીને સૂર્યને જળ ચડાવી રહી હતી. હૃદયથી પીડા રાજાને શહેર ઉપર સાપ જણાઈ રહી હતી. રાણીએ સૂર્યને જળ આપતા રાજાના ચહેરા પર જોયું તો રાજાને ચિંતા, ઉદાસી, સાપ નજર આવી રહી હતી. ચંદ્ર વસીય રાજાના ચહેરા ઉપર ઉદાસી શું? કોઈ શત્રુઓ હુમલો કરી દીધો? કોઈ નગર પ્રજા ઉપર દુઃખ આવી ગયું? અજમલજી મહારાજના રાણી મિનળદેવ સૂર્ય ભગવાનને જળ ચડાવતા હતા. ત્યારે અજમલજી મહારાજ ઘોડે સવાર થઈને આવતા હતા. ત્યારે
અજમલજી મહારાજને મિનળદેવ જોઈ ગયા અને અજમલજી મહારાજના મોઢા ઉપરથી એવું લાગ્યું કે મહારાજ ઉપર કોઈ ચિંતાના શબ્દો વાગ્યા હોય એવું લાગે છે, કોઈ કલંક લાગ્યો હોય, કોઈને હુમલો કર્યો એવું મને લાગે છે. ચલો મિત્રો, હવે આવે છે કથા પ્રસંગ 13. મેણાદેવનું રાજાની ચિંતાનું કારણ પૂછવું. હવે મિનળદેવ અજમલજીના રાણી મિનળદેવ અજમલજી મહારાજને પૂછે છે. આ પ્રકારનું રાણી વિચારવા લાગે છે કે એ મહારાજ કદી આવા ઉદાસ તમને નથી જોયા. એ અજમલજી મહારાજ, મેં તમને કોઈ દિવસ ઉદાસ નથી જોયા, આજ કેમ ઉદાસ છો આટલા બધા? રાણી મિનળદેવ બોલે છે, મહારાજ, આજે તમારા ચહેરા ઉપર ચિંતા નજર આવી રહી છે, પરંતુ રાજાએ કોઈ સાંભળ્યું જ નહીં. રાણીએ પૂર્ણ સવાલ કર્યો, મહારાજ, તમને કઈક વાતની ચિંતા છે? હે નાથ, એ પણ કારણ હોય તમે મારાથી ના છુપાવો. છતાં પણ રાજા મૌન ચૂપ બેઠા છે. રાણી વારે વારે કારણ પૂછવા લાગ્યા કે તમે મને આ ઉદાસીનું કારણ જણાવો. રાજા વિચારી રહ્યો છે કે હું કારણ કહીશ તો રાણી પણ ઘણી દુઃખી થઈ જશે, પરંતુ રાણી જો રાજમાં આ મૌનથી પણ વધારે દુઃખી થઈ ગઈ. રાજા અજમલજીની વાતને ફરી ટાળવા માટે બોલ્યા, રાણી, જે ભાગ્યમાં લખ્યું છે એને કોઈ ટાળી શકતું નથી. આ બધું વિધાતાના હાથમાં છે. ત્યારે રાણી કહેવા લાગી. અજમલજી મહારાજ વાતને ટાળવા એમ કહે છે કે બધું વિધાતાના હાથ છે, કર્મને અધીન છે. જે હરિએ તાર્યું છે એ થશે, પણ આત્મા કહે છે નહીં. ત્યારે મિનળદેવ કહે છે, હે સ્વામી, જીવનમાં ઘણા જ ઉતારા ચઢાવા જોયા છે. ચલની સાથે બહુ જ ધર્મ રક્ષાએ યુદ્ધ કર્યા છે, પરંતુ મેં આવા ચિંતા ભર્યા ચહેરા તમારા પહેલા કદી નથી જોયા. મહારાજ, મને કારણ તો બતાવો. તમારી આ પ્રકારની ઉદાસી મારાથી નથી જોઈ જતી. તમે પહેલા કદી પણ કોઈ વાત મારાથી છુપાવી નથી. આ વાત તમે મારાથી કેમ છુપાવો છો મહારાજ? રાણી પછી આગળ કહેવા લાગી, હે મહારાજ, એવી આપણા પર કઈ વિપત્તિ આવી પડી કે તમે મને આ અર્ધાંગીની પત્ની, તમે મને તમારી વાત નથી છુપાવતા, તમારી ચિંતાનું તમે કારણ નથી કહેતા. મારાથી નથી જોઈ જતી ક્ષત્રિય તો સદાય જનરક્ષા હેતુ જીવન ન્યોછાવર કરી દે છે. ક્ષત્રિયો તો હંમેશા બીજાનું દુઃખ મટાડે છે, તે કદી ગભરાતા નથી. તો પછી તમે આ રીતે ઉદાસ? રાણી મેણાદેવ એ વારે વારે પૂછવા છતાં પણ રાજાએ કંઈક બતાવ્યું તો રાણીએ આવેશમાં આવી ગઈ અને કહેવા લાગી કે મહારાજ, આપણા કુળનો રિવાજ છે અને પતિને જ પરમેશ્વર માનીએ છીએ. પતિથી વધીને નારીને માટે કોઈ પણ ધર્મ મોટો નથી હોતો. સ્ત્રીના માટે બધું જ પતિ જ છે. સીતાજીએ અનસુયાજીને આવો જ ઉપદેશ આપ્યો હતો. ગાંધારીનો પતિ જ્યારે સંસાર નથી જોઈ શકતો, તો ગાંધારીએ પણ આંખો પર પટ્ટી બાંધી હતી. એમને કહ્યું હતું કે મારે પણ હવે સંસાર નથી જોવો. પતિ પત્નીની વચ્ચે દૂર શોભા નથી આપતી અને પડદો હોય તો તેને અપૂર્ણ સંબંધ કહેવાય છે. જ્યારે તમે કારણ નહીં બતાવો તો અમે પણ હવે કારણ જાણ્યા વિના અન્ન જળ ગ્રહણ નહીં કરીએ. જ્યારે રાણીએ આ પ્રકારે પોતાના નિર્ણય સંભળાવીને રાજા અજમલજીને બોલ્યા. રાણી મિનળદેવ કહે છે કે તમે મહારાજ કારણ નહીં બતાવો તો અમે અન્ન જાણ ગ્રહણ નહીં કરીએ. પતિવ્રતા ધર્મ અમે છેડથી પાળતા રિવાજ અમારો છે અને પાળતા આવ્યા છીએ. એમ ગાંધારીએ જેમ પાટા બાંધ્યા હતા એમ અમે પણ હવે અન્ન જળ ગ્રહણ નહીં કરીએ. મહારાજ, તમે કારણ નહીં બતાવો તો. અજમલજી મહારાજ કહે છે મિનળદેવને કે હે રાણી, હું તમારાથી કંઈ જ છુપાવતો નથી અને કંઈ છુપાવવા ઈચ્છતો પણ નથી, પણ આ સાંભળી તમે દુઃખી થઈ જશો.
હે રાણી, તમે મારી ચિંતાનું કારણ સાંભળ્યા પછી પોતાના અભાગણ કહેશો. રામદેવજી અજમલજી મહારાજ કહે છે કે હું તમારાથી કંઈ છુપાવતો નથી, પણ તમે મારું કારણ સાંભળીને તમે અભાગણ કહેવા છો. તમે મારી તમારાથી કંઈ છુપાવ્યું નથી. આજે પણ ઉદાસીનું કારણ જાણવા ઈચ્છો છો તો સાંભળો. આપણા લલાટ ઉપર કલંક લાગેલું છે, અને તો અમિત દોષ છે જે કદી મટી શકતો. અમારી સાથે જ આજે જે વીત્યું છે ત્યારે જ અમને ખબર પડી કે આમ કહીને રાજા અજમલજીએ ખેડૂતો વાળો આખો વીતેલો કિસ્સો સંભળાવ્યો, જે સાંભળીને રાણી પણ મનોમન બહુ દુઃખી થઈ ગયા. રાણી હૃદય પડો ચોટ પહોંચી. સદા પણ તેને દુઃખ સંભાળીને ઘણી સાફ શબ્દોમાં તેને અમૃત ભરેલું હોય તેવું બોલી. રામદેવજી અજમલજી મહારાજે જે ખેડૂતો સાથે વાર્તાલાપ થયો હતો એ મિનળદેને વાર્તાલાપ સંભળાવીને કહ્યું કે આવી વાત છે, આ વાતનો ઉદાસી છે, આ વાતની કલંક છે. એ મિનળદે બહુ દુઃખી થાય છે, મનોમન બહુ દુઃખ લાગે છે, પણ છતાંય આ વાતનો જવાબ એવો આપ્યો ખુશીથી કે મન ઉપર કંઈ વીતતી ના હોય એવો જવાબ. રાણી મિનળદે, મહારાજ તમે આટલી અમથી વાત ઉપર આપ ઉદાસ થઈ ગયા? મિનળદે કહે છે અજમલજી મહારાજને, તમે આટલી વાતમાં ઉદાસ થઈ ગયા? જેમ બધું જ લૂંટાઈ ગયું હોય મહારાજ, તમે તો ઘણા જ્ઞાની છો. જ્યારે કે આ વાતથી રાણી પણ ઘણું દુઃખી થઈ ગઈ હતી, છતાં પણ તે ગુણવતી ઘણી સહજતાથી બોલ્યા, મહારાજ આપણા કુળ ગુરુજનોથી એવું સાંભળ્યું છે કે પ્રભુ ત્યાં ઘેર હોય છે જ્યાં અંધેર નથી હોતો. આ સાંભળી રાજા અજયસિંહ કહેવા લાગ્યા, અજમલજી રાણી, આપણે હમણાં સુધી ગાદીપતિનું ના હોવું શુભ કાર્યમાં આપણું જ અશુભ છે. અમને શરમ આવે છે. આવા જીવવાથી તો હું મરવું પસંદ કરું છું. મંદ મંદ હસીને રાણી કહેવા લાગ્યા કે મહારાજ, પ્રભુએ ઘણા અદ્ભુત કાર્ય કર્યા છે, એ પણ પ્રભુનો ભેદ કોઈ નથી જાણતું. પછી આ રાણી પોતાના વિચાર આ પ્રકારે કહેવા લાગી, મહારાજ મને તો દ્રઢ વિશ્વાસ છે પ્રભુ કદી ના કદી તો અમારી પણ ઈચ્છા જરૂર પૂરી કરશે. કદીક કોઈક કાર્યમાં વિલંબ પણ સારાને માટે જ થાય છે, જેને પ્રાણ સમજી નથી શકતું. ભગવાન બધાની કર્મ કહાની જાણે છે. આ માનવામાં સમજની બહારની વાત છે. સંત જન પણ આવું કહે છે કે કદીક અપમાન પણ ખૂબ સન્માન આપી જાય છે, અને જ્ઞાનીઓને અપમાન સન્માન કદી લાગતું પણ નથી. લજ્જા, શર્મ, માન, અપમાન આ બધું અજ્ઞાની લોકોને વાત છે. તમે તો જ્ઞાની છો. શું પહેલાદનું અપમાન ઓછું હતું? પહેલાદનું અપમાન ઓછું થયું હતું? મહારાજ, મને કોઈક પણ એવું નામ બતાવી દો જેનું ક્યાંક કદી અપમાન ના થયું હોય, અને કોઈક સદાય એક સમાન જીવન રહ્યું હોય એવું કોઈ એક પણ નામ બતાવો. રાજા અજમલજી કહેવા લાગે. મિનળદે એમ કહે છે રાજા અજમલજીને, કોઈ એક પણ એવું નામ બતાવો જે કોઈનું ભક્તિ માર્ગમાં આવે ને જેનું અપમાન ના થયું હોય. સાહેબ, તમે ભક્તિના પંથે ચડશો ને એટલે પહેલાં તો તમને ઘરના જ નળવાના, બાકી પારકા તો પોતાના જ બધાને નળ્યા છે. મીરાને કોણ નળ્યું? તમે જાણો છો ભાઈ. પહેલાદને કોણ નળ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નળ્યું? એની નાત નળી. બધાને પોતાના નળ્યા છે સાહેબ. પાંડવોને કોણ નળ્યું? કૌરવ. ખેર, માન, અપમાન આ બધું તો આવતી જતી છાયા છે, પણ પ્રાણીએ અંતિમ પિંડદાન તો કોઈ પોતાના અંશ આપનારો હોવો જોઈએ. સંતાન વિહીનનું મળવું અપશુકુનની શ્રેણીમાં આવે છે તો સુખ નથી, પણ વિના સંતાનની આ ચોથી અવસ્થા, વૃદ્ધાવસ્થા કેટલી ભારે બની જાય છે. રાણી
પૂરું નામ તરફ ગયેલા પ્રાણીને સ્વયંનો અંશ મોક્ષ આપી શકે છે. ગીતામાં પણ કહ્યું છે કે સુત બિન ગતિ નહીં, વિના પુત્ર આ ધન વૈભવતા કયા કામની. આ બધું વિના સુગંધના ફૂલ તેવું જ છે. પ્રાણીની ગતિનો આધાર પોતાનો પુત્ર જ હોય છે. મને આ વાતનું દુઃખ સૌથી વધારે છે કે આપણા ખેડૂતો આજે ખેતરમાં વાવણી નહીં કરે. રાણી, આ તિરકુત જીવનની તો મારા સમજમાં તો મરવું ઠીક લાગે છે. રાણી મિનંદને એમ થયું કે જો ખેડૂતો નહીં કરે ખેતી તો ખાશે શું? આ પ્રજા શું કરશે? પછી પોતે અભાગણ કહેવાશે. ખેડૂતો ખેતી નહીં કરે, જન ભૂખ્યું મરશે. એના કરતી મરવું સારું. આ બધું જોવું એના કરતી મરવું સારું. મિનળદેના મનમાં એવો વિચાર આવે છે. આમ પ્રકારે રાજા અજમલજી પોતાના મનમાં વિચારીને સવિસ્તારથી રાણીને સંભળાવ્યો. રાણી મીણાદે રાજાના વિચાર સાંભળીને ગંભીર થઈને કહેવા લાગ્યા કે આત્મઘાત તે પણ બાળકને માટે. શું કદી મહારાજને દશરથને પણ આવું જ વિચાર્યું હતું? તમે જાણો છો પુરુષોનું ધૈર્ય જ આભૂષણ તો ધીરજ હોય છે. પુત્ર થઈ જવાનીથી સુખી થઈ જઈશું. ઉગ્રસેનનો પુત્ર કંસ થયો. ઉગ્રસેનનો પુત્ર કંસ. કંસના પિતાનું નામ ઉગ્રસેન. મામા કંસ કે હેરો કંસ. શું તે સુખી હતો? નહોતો. ધુંધુકારીનું શું નામ શું કોઈ નાથી છુપાવેલું છે? ધુંધુકારીનું નામ કોઈનાથી છુપાવેલું છે? નથી છુપાવેલું મારા બાપ. કોઈએ પોતાના સંતાનનું નામ ધુંધુકારી રાખ્યું? કોઈએ પોતાના સંતાનનું નામ ધુંધુકારી નથી રાખ્યું. મહારાજ, આ જગતમાં બધું જ લોકો પોતાની સંતાનથી દુઃખી છે. આખો સંતાનથી દુઃખી છે સાહેબ. છોકરો હોય તો સારું, બાકી અત્યારે તો મા બાપ વૃદ્ધાશ્રમમાં પહેલી સીટે જુઓ તો કૂતરો બેઠો હોય. આ સંતાન કહેવાય? જેમને પોતાના સંતાન જ રડાવે છે એમને જીવતા જીવ નરક બતાવે છે. પુત્ર સેવા કરવા વાળો જ હશે એ જરૂરી નથી. મારા વિચારથી તો કપૂત વંશની તો નિર્ણય નિર્વસ ભલા. નામ ઓલાદની નહીં, પોતાના સ્વયં કર્મ જ અમર રાખશે. આ વાતને બધા ગુણી લોકો માને છે. પુત્ર, સ્ત્રી, જ્ઞાન, રૂપ, ધન, પદ, સંપ્રદાય બધું તો મહારાજ પ્રારંભને આધીન છે. આ બધું પાછલા જન્મની લેણ દેણ છે. આ હાથની વાત નથી. જ્યારે સંતાન ઈચ્છા છે તો રાણીને પણ છે. પણ રાણીએ રાજાને આભાસ થવા ના દીધો અને કહ્યું કે હે સ્વામી, આખા સંસારમાં બધા સુખી થોડા છે. બધાને કોઈક દ્રંદ લાગેલો જ છે. કોઈને પણ પૂછો, બધાને કાંઈક ના કાંઈક દુઃખ છે લાગેલું છે. સુખિયારું તો કોઈક છે દુખિયારું અભાવથી દુઃખી છે, કોઈ અભાવથી સુખી છે. મહારાજ, એ આ મનમાં કોઈ ઉદ્વેગ કે ચિંતા થઈ જાય તો એકાંતમાં નહીં રહીને મારું મન તો કહે છે કોઈક મંદિર કે તીર્થમાં ચાલ્યા જવું. જોઈએ કેમ કે મનનો ભાર હળવો થઈ જાય. મહારાજ, થશે તો તે જ જે પરમાત્મા ચાહશે. માનવ ચિંતા કરવાથી શું થશે? આ સાંભળી રાજા બોલ્યા, તમે મને નાના બાળકની જેમ ના સમજો. આ સાંભળીને સંભાળેલી બધી ચર્ચા કરીને કલ્પિત ભાવુક લોકોની સામે સમજવા આવે છે. પ્રમાણની સાથે કોણ કહી શકે છે કે ભગવાન ત્યાં જ છે?
એવી કોઈ જગ્યા બતાવી શકે? આ વાત સાંભળી રાણી મેણાદે ગંભીર થઈ પૂર્ણ કહેવા લાગી, મહારાજ, માખણ દૂધની સાથે જ રહે છે, પણ વિના પ્રયત્ન વિધિ તેને પણ નથી મળતું. સંસારમાં રચનારો તો કણ કણમાં સમાવેલો છે અને બધાથી અલગ પણ છે. બધું કાર્ય વિધિવર્ત કરી રહ્યો છે, જે પહેલાદને માટે બે રૂપ ધારણ કરી થાંભલામાંથી પ્રગટ પણ થયા હતા. થોડા સરખા ભાવના ચોખા ઉપર માનનારા શરણાગત રક્ષક પ્રભુને જેણે જ્યાં જ્યાં યાદ કર્યા, પ્રભુ તે જ જગ્યાએ પોતાના ભક્તને માટે પ્રગટ થયા છે. અલૌકિક લીલા કરનારા ઠાકોર વિદુર, રાણીના હાથોથી કેળાની સાલ ખાનારા નિરાકાર પ્રભુએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું અને પોતાનું ગુણ માતા સાંદીપનીની પત્નીના પુત્રોના યમરાજ આ દ્વારેથી લાવીને પૂર્ણ ગુણ માતાનો સોંપી દીધા. રાવણ, કંસ વગેરે મારવાળા પોતાના શરણાગતનું માન વધારનારા પ્રભુ જ્યાં જ્યાં ઈચ્છે ઘટ કે મંદિર ઈચ્છે ત્યાં તીર્થ બધી જગ્યાએ પ્રભુ દર્શન આપી દે છે. આ સાંભળીને રાજા અજયસિંહ બોલ્યા, રાણી, પ્રભુ પ્રત્યક્ષ રૂપ ક્યાં મળે છે? અમે ત્યાં પણ જઈએ શકીએ તો તમે રસ્તો બતાવી દો અમને. રાણી મિનળ દેવ એમ કહે છે કે ભગવાન ક્યાં નથી? ભગવાન પહેલાદને મળ્યા. પેલું નર સિંહ, અડધો નર અને અડધો સિંહ એમ કરી નરસિંહ થાંભલામાંથી પ્રગટ થયા. મીરાની લાજ રાખી, દ્રૌપદીની લાજ રાખી, શકુબાઈની લાજ રાખી, એમ આપણી પણ અખિલ બ્રહ્માંડનો લાજ રાખશે મારા બાપ. ચલો મિત્રો, ડાયલોગ જાણીએ. જય